માંગરોળના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી માંગરોળ મામલતદાર કચેરીએ પહોંચી હતી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધ સ્વરૂપે રેલી યોજી માંગરોળ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તેમનો વિરોધ કર્યો હતો અને મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપ્યું હતું। આ તકે કહ્યું હતું કે બાંગ્લાદેશ ગભરું છે, હિન્દુઓનું રક્ષણ ખુદ હિન્દુ ધર્મ દ્વારા જ કરવામાં આવે તેવું સ્વામીજીએ જણાવ્યું હતું અને હવે ભારત સરકાર હિન્દુઓનું રક્ષણ કરે તેવું જણાવવા વિનંતી કરી હતી। આપણા હિન્દુ ધર્મ ઉપર જે બાંગ્લાદેશમાં અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે એ નિમિત્તે આજે માંગરોળમાં તાલુકા તેમજ શહેરના બધા હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આજે જે એક હુંકાર ભર્યો છે કે આપણી હિન્દુ સમાજ ઉપર જે ત્રાસ થઈ રહ્યો છે અને એની સામે આજ લડત આપવા માટે એક મૌન રેલી કાઢી અને એક દાખલો બેસાડ્યો છે અને મામલતદારશ્રીને ભગવાનજીભાઈ કરગટિયા તેમજ મુક્ત સ્વરૂપ સ્વામી લોજ મંદિર તેમજ દરેક આગેવાનો દરેક હિન્દુ સમાજ જે આજે એટલી મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને આવેદનપત્ર આપ્યું છે। જે આવેદનપત્ર આપવાનો હેતુ અમારો એ જ છે કે હિન્દુનું રક્ષણ આ સરકાર નહીં કરે તો કોણ કરશે। એ સરકાર બાંગ્લાદેશ સરકાર સાથે વાટાઘાટ કરીને વાતચીત કરીને આપણા હિન્દુ સમાજનું રક્ષણ જરૂરી છે, આપણા દેવી દેવતાઓની મૂર્તિનું રક્ષણ જરૂરી છે। બસ એ જ હેતુથી આજે અમે હિન્દુ રક્ષા માટે થઈને આવેદનપત્ર આપ્યું છે।